Hello guys, good morning. Welcome back to my YouTube channel. So after a very long time. So મારો અવાજ અત્યારે સાવ બેસી ગયો છે. એટલે કઈ વધારે બોલવાની નથી એના માટે હું તમને કહી દઉં. ના બોલીશ જ પણ આ જ અવાજમાં હું બોલીશ. સો આપણે ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. સો અત્યારે અમે લોકો બધા જ શેરી આજુબાજુના બધા જ અમે લોકો મિની ટ્રીપ ઉપર જવાના છીએ. તો અમે ક્યાં જવાના છીએ એ તમે છેક સુધી વ્લોગમાં જોડાયેલા રહેજો. આજો નવી શરૂઆત કરી છે એટલે તમે પેલા કોક કહેતું હતું કે રોજ વ્લોગ મૂકવામાં આવશે અને બીજા દિવસે જ બંધ કરી દેવામાં આવ્યું હતું. ઈ આજ બેન હતા. એનું મેઇન રીઝન શું છે હું આખો વ્લોગ બનાવીશ એના માટેનું. પણ અત્યારે અમે મિની ટ્રીપ ઉપર જાય છીએ એટલા માટે હું વ્લોગ બનાવું છું. સો વ્લોગમાં જોડાયા રહેજો. બાય બાય. છોકરી રહીને સેવ ખાવા આવી આમ જો કેવી રીતે ખાય. અચ્છા કે મન દે તો સેવ બેટા દે તો મારો દીકરો દઈશે નહીં જોઈજો. એ આઈ પી લે આજ તો કઈ બાજુ દી હોઈ ગયો એટલે હા આજ તો સેવ આપી આમ જો એને સેવ કેટલી બધી વેરી આમ જો ભૂખલી વાહ બહુ ભાવે સેવ બહુ ભાવે હે સેવ બહુ ભાવે સેવ તને જો એને એમ કે આ બધા મણસે લેવા તો મંડી ખાવા જો જો જોતો 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 છેલ્લા પણ એ સોડી ગાલે સેવ ચોટી બહુ ભાવે સેવ હા કહી દે તો ખાઓ. તો ગાઈસ અમે લોકો અત્યારે રેડી થઈ ગયા છીએ અને અત્યારે બને છે જમવાનું. તો જમવાનું મારી દીદી અને મારા મમ્મી બનાવે છે તો પછી અમે લોકો જઈએ. જોઈ લો જો આ દેવલી એમાં મમ્મી વાતો જ કરે મામા આયરે માસી આયરે બધા આયરે ખવડાવું તો કારેલું ખવડાવ તો સેજ ચખાડતો એને ચખાડતો ખરી કાંઈ નહીં ન લાગે તો જો એને કારેલા ખવડાવે દેવીસાને જો દેખાડ જોઈ આટલી વાર લાગે ચકી ખાઈ જા કેવું લાગે મસ્ત મીઠું મીઠું હો મીઠી મીઠી જેલી ખાતા જો આજે બનાવે છે ભૂમિબેન કારેલા ભરેલા કારેલાનું શાક. મમ્મીએ બધો મસાલો તૈયાર કરી દીધો છે અને હું તો ખાલી ભરું છું. હેલ્પ કરાવે છે લ્યો ના. કોના કોના કારેલાનું શાક ફેવરિટ છે કમેન્ટ કરીને કહેજો. અમારા દેવી સાબેન ને તો કારેલા બહુ જ ભાવે. આ લઈ લે તો જો 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 આ નાખીને વઈ ગયા. સો ગાઈસ અમે અત્યારે આવી ગયા છીએ બોડા હનુમાનજીનું મંદિરે. જે જે કર હાલો જે જે કરો. કેમ જે જે કરવાનું ચલો પ્રસાદી જો હાલો ઓલી સાઈડ છે. જો કેટલું સરસ લોકેશન છે ગાઈઝ અહીંયા. એ ભૂપી લે જા સો અત્યારે અમે લોકો આવી ગયા છીએ મિની ટ્રીપ ઉપર. તો એ મિની ટ્રીપ કઈ છે એકચ્યુઅલીમાં અમે લોકો આવ્યા છીએ બોડા. તો અહીંયાનું લોકેશન બહુ જ મસ્ત છે ને તમે બધા બી જોઈ શકો છો. તો ગાઈઝ અહીંયાનું લોકેશન તમે જોઈ શકો છો બહુ મસ્ત છે અને સ્પેસફુલ અને આમ
તમારું માઇન્ડ સેટ આમ એકદમ બહુ મજા આવે એવું છે નેચરલી. સો અહીંયા આવે અમારા આજુબાજુના બધા ગામડાવાળા, મીન્સ કે સરવડ નાની ફગસિયાના વધારે હોય. અહીંયાનું લોકેશન તમને બતાવું છું. તળાવ જેવું છે. અત્યારે આમાં પાણી કે એવું કશું નથી. આ મોટી જગ્યા છે, જમણવારની એવું બધું રાખે. અહીંયા મોટા મોટા પ્રોગ્રામો હોય કે એવું બધું પ્રોગ્રામો માંડીને લગ્ન પ્રસંગ બધું અહીંયા કાઢી શકીએ એવી જગ્યા છે. મીન્સ કે અહીંયા બધાને મજા આવે એવું છે. હિંચકા લપસ્યા એવું પણ છે, એટલે નાના છોકરા પણ રહી શકે. હાવ નાના હોય તેના માટે ઘોડિયા છે, બધું જ છે. અને બીજું નંબરમાં જોવા જાય તો ઝાડવા બી મસ્ત છે. અને અહીંયા જ્યારે અહીંયા પાણીનું બધું ભરેલું હોય ને ત્યારે તો બહુ મજા આવે. અહીંયા પવન એ બહુ મસ્ત આવે. આમ ગરમી હોય ને તો એવું લાગે નહીં કે એટલી બધી ગરમી પડે, કેમ કે લોકેશન જ એટલું મસ્ત છે. એટલે આમ ગામડા ટાઈપ છે, મજા આવે એવું છે. અમારે તો ગામડા નજીક બસ આવું બધું જવા મળે, બીજે તો ક્યાંય ન એવું હોય. એમ ખાટલાની એવું બધું સુવિધા છે. જે લોકોને ખાટલામાં બેસવું હોય, સૂવું હોય, આરામ કરવો હોય એના માટે બી સુવિધા છે. સીધ જાઓ છો તમે? ઓ માય ગોડ, આમલી ક્યાં છે? હા લ્યો, અહીંયા છે ને આ લોકો કાયતરા લેવા આવ્યા. દેખાય છે કઈ? અહીંયા એકાદી બે હે. હવે એકમાં બધા બાજી પડશો. સો એ લોકો કાંઈ લે છે ને આપણે જઈએ હવે હિંચકા લપસ્યા ખાવા માટે. સો હું બતાવું તમને. એ લોકો ચકેડીને બેઠા છો. જા દ્યો દેવીશા, દેવલી, ચકેડી. બસ ચલો, જો અમે બધા અહીંયા બેસી ગયા છીએ. હાય કહી દો બધા. હાય, અમને બ્લોકમાં નાખસ તું. બ્લોક બ્લોકમાં નહીં, વ્લોગમાં. જો આને તો ક્યાંય રહેવું જ નથી. જો ખવડાવતો એને. જાડો જાડો જાણ દે. હવે તમતું હશે તો કાલે ભાઈ કે આવો આવો તારો લાગે. જો અત્યારે બધાય જમવા બેસી ગયા. અમે મજા આવે ને જમવાની? મજા આવે ને જમવાની? તો વાંધો નહીં. જુઓ ભજીયા છે, કાંઈ ન ઘટે. વાહ વાહ વાહ, કોઈને કઈ ઘટે નહીં એવું હોય નહીં માને. હે બહુ મસ્ત મોજ પડી ગઈ. ચાલો બધા જમવા. મસ્ત કુલરમાં અને બધા જમે છે. મજા આવે ને બધાને જમવાની. પવન આવે હે, મજા આવે. દેવલી બધા જમીને અહીંયા બેઠા છે. આ લોકો તો કોઈક બીજા છે. અહીંયા કોકનું અહીંયા કંઈક પ્રોગ્રામ હતો એટલે એ લોકો તો બીજા છે ને અમે તો બસ સ્પેશિયલ એના માટે બેસવા માટે જઈ હતા. એ લોકો હાય. તો બસ જમી કરીને બધા બેઠા છે. દેવલો છે. હાય કહી દે. હાય, કેમ છો? કે મજામાં? જમી લીધું? બાય કહી દે. સી યુ. ખાઈ પીને અત્યારે નીંદર આવે. કુલર સામે બેઠા આવી પિકનિકમાં. પણ આપણે હરોજની ટેવ છે હુવાની, એટલે હમણાં જો આ જરીક વાર ચાલુ રહેશે ને એટલે બધા આય હુઈ જવાના મને એવું લાગે.
તોફ આવે હે દેવી સામે કયો વર્ષા બાબુ ઓલું ઘોડિયાનું શું કહેતા હતા તમે જો અત્યારે દેવી સાબેનનો વારો છે અત્યારે દેવી સાબેનનો વારો દેવી સાબેન હોય જાય ને પછી વિકિતા આંટી દૂરે દેવો પછી વિકિતા આંટી વચ્ચે રૂડી પછી આ એની માસીની છોકરી પછી આમ બધાય કમાઈ તો ભલે થતું પછી આ ઈંડોળા તો ગાઈસ અત્યારે આ બધા નીંદર આવે પણ નીંદર આવે પણ આમાં હું કેમ જો 2 જણા તો માં હોઈ ગયા ગાઈડલામાં ઓલી ગાઈડલું ગોતવા ગઈ અને 2 જણા અહીંયા બેઠા એને નીંદર આવે એટલે ગાઈડલા લઈને આવી બધાને હે ને ખાઈ ખાઈને ઘેન ચડે કોઈ રસ્તો હોય તો બતાવો ખાઈ ખાઈ ચલો ભૂમિબેન પ્રસ્થાન કરો કોઈ જાતું હાલ નીચે બસ લ્યો સરસ